નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો બોર્ડની એક્ઝામ ધોરણ 10 અને 12ની પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ મૂંઝવણમાં હોય છે કે કયા વિષય તરફ જવું અને પોતાની કારકિર્દીનું ઘડતર કેવી રીતે કરવું। આગળ 10 પૂરું કર્યું છે કે 12 પૂરું કર્યું છે તે પછી કયો કોર્સ લેવો જોઈએ તેને લઈ અનેક અસમંજસ હોય છે। તો આજે તેને લઈ અને જે વિદ્યાર્થીઓએ કયા પ્રકારના કોર્સ અને સાથે જ જો કોઈ વિદ્યાર્થીમાં કેટલા પ્રકારના ટેલેન્ટ છે તેને લઈ માહિતી આપવા આપણી સાથે અત્યારે જોડાયા છે મિસ્ટર અલ્પેશ જોશી કે જેઓ ચેરમેન છે શાશ્વત બ્રહ્મ સમાજ રાજકોટના, સાથે જ તેઓ ડિરેક્ટર ઓફ સ્વસ્તિક સ્કૂલ, ચેરમેન અક્યુબ ફાઉન્ડેશન, જે એવી સંસ્થા છે કે જે વિદ્યાર્થીઓની સાયકોમેટ્રિક ટેસ્ટ કરી અને તેમની કારકિર્દી પસંદ કરતી સંસ્થા છે। સાથે જ તેઓ પ્રિન્સિપાલ શ્રી VKKM સાયન્સ સ્કૂલના તેઓ પ્રિન્સિપાલ પણ છે। તો સૌપ્રથમ તો અલ્પેશ સર, આપનું સ્વાગત છે અમારા સિટી ન્યૂઝમાં। સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે ધોરણ 10 પછી કયા કયા વિકલ્પો છે? સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ 10 પછી સાયન્સ સ્ટ્રીમ, પછી જનરલ સ્ટ્રીમ, જેમાં આપણે કોમર્સ અને આર્ટ્સ એ બંને અંદર ડિવાઈડ થઈ જશે, કારણ કે કોમર્સ આર્ટ્સ જેવી કોઈ સ્પેસિફિક સ્ટ્રીમ નથી, એ જનરલ સ્ટ્રીમની અંદર જ સબ્જેક્ટ ખાલી ચેન્જ થાય એવી રીતે આવી જાય છે। અને જે થર્ડ કોર્સ છે પ્રોફેશનલ કોર્સિસ છે, જેમાં ડિપ્લોમા કે ITI જેવા કોર્સિસનો ઇન્ક્લુડેશન સમાવેશ થતો હોય છે। ખાસ જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ કારકિર્દીની જ્યારે પસંદગી એટલે કે સિલેક્શન કરતું હોય કઈ કઈ બાબતો ત્યારે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ? આ બહુ અગત્યનો અને સારો ક્વેશ્ચન છે। જ્યારે આપ કેરિયરની પસંદગી કરવા માટે જાઓ છો ત્યારે સૌથી પહેલાં તો આપણે એ વિચારીએ કે આપણે કયા કન્ટ્રીમાં આગળ જતા આપણું ફ્યુચર ડેવલપ કરીએ છીએ। ફોર એન એક્ઝામ્પલ, મને એવો વિચાર આવે છે કે મારે ઇન્ડિયામાં રહીને જ મારું ફ્યુચર ડેવલપ કરવું છે, કારણ કે અમુક વિઝન આપણે પહેલેથી જ ક્લિયર રાખવા પડશે। હવે જ્યારે મને એવું ખબર પડે છે કે મારે ઇન્ડિયામાં રહીને મારું કેરિયર ડેવલપ કરવું છે, તો મારે જોવું પડશે કે ઇન્ડિયા છે એ કયા સેક્ટરમાં ગ્રોથ કરી રહ્યું છે, કારણ કે આજે ન્યૂ ઇન્ડિયા છે, આપણે પહેલાં કરતાં પણ ઘણા બધા ડેવલપમેન્ટની અંદર આગળ વધી રહ્યા છીએ, ઇકોનોમિકલી પણ આપણે ખૂબ સદ્ધર થઈ રહ્યા છીએ। તો આપણા દેશનો મૂવ એ કઈ સાઈડ છે એ આપણે જોવું જોઈએ। આઈ થિંક સો અત્યારનું જો હું મારું પણ એમાં પર્સનલ મંતવ્ય આપું તો ટેકનોલોજીકલ સેક્ટર છે એમાં આપણે ઘણા બધા અત્યારે આગળ વધી રહ્યા છીએ। ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે ICT ડિપાર્ટમેન્ટ છે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી છે, જેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી જાય, મશીન લર્નિંગ આવી જાય, આવા બધા ઘણા બધા કોર્સિસ આગળ વધે છે। એટલે ટેકનોલોજીનો આપણે એક્સપિરિયન્સ કરવાની વધારે શરૂઆત એ કોરોના પછીના સમયમાં કરેલી હતી, કારણ કે કોરોના પછી આપણને ખબર પડી કે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે શિક્ષણ કે એજ્યુકેશન એવું છે કે એમાં ક્યારે બંધ થાય એવો ઓપ્શન ના આવે, પણ કોરોના સમય પછી આપણને એવું જાણવા મળ્યું કે આપણે ઝૂમ થ્રુ કે ગૂગલ મીટ કે એવી કોઈ પણ એપ્લિકેશન થ્રુ અલગ અલગ આપણે લેક્ચર લીધા અને વિદ્યાર્થીઓની અંદર અભ્યાસ પણ કરેલો હતો। તો આઈ થિંક સો કે આપણા યુવાનોનું જે ભવિષ્ય છે એ ટેકનોલોજી તરફ અત્યારે આગળ વધી રહ્યું છે। તો તમે જે સેક્ટરમાં જવા માંગતા હોય અને જે જગ્યાએ તમે રહેવા માંગતા હોય એ કન્ટ્રીનો ગ્રોથ એ કઈ બાબત ઉપર છે જોવું જોઈએ। ફોરેન જવાની કોઈની ઈચ્છા હોય કે ભાઈ મારે આ જગ્યાએ જવું છે, તો ત્યાં પણ એને જોવું પડશે કે ત્યાં ડેવલપમેન્ટ કયા સેક્ટરમાં વધારે છે, એને રિલેટેડ છે એ કારકિર્દીની પસંદગી કરવી એ ખરેખર વધુ વ્યાજબી ગણાશે। ખાસ સર એ પૂછવા માંગીશ કે જ્યારે કોઈ વિદ્યાર્થી છે એને પોતાને વ્યક્તિગત રીતે પોતાની કારકિર્દી માટે કોઈ પણ બાબતોનું ધ્યાન હોવું જોઈએ, અથવા તો એ બાબતે તમે વાલીઓને શું કહેશો? જ્યારે કોઈ પણ વિદ્યાર્થીની આપનો પ્રશ્ન સારો છે કે એને વ્યક્તિગત કેરિયરની પસંદગી કરવી હોય તો વિદ્યાર્થી અને વાલી એકચ્યુઅલી શું વિચારવું જોઈએ, આ બહુ સારો પ્રશ્ન છે અને હું તમને અલગ રીતે રજૂ કરીશ। આમ તમે જોશો ને તો જે આપણા લાઈફની અંદર કેરિયર છે ને એ 3 ટાઈપના છે, મેક્સિમમ 3 જ ટાઈપ આપણે વિચારીએ કે જેના આધારે વાલી તેમજ વિદ્યાર્થી એ કારકિર્દીની પસંદગી કરી શકશે। કેરિયરનું પહેલું આપણે વિચારીએ કે ફર્સ્ટ જે ટાઈપ છે એ છે હેરિડિટરી ટાઈપ કેરિયર। હેરિડિટરી ટાઈપ કેરિયર શું છે કે સપોઝ કે તમારા ફાધરને કોઈ બહુ મોટો બિઝનેસ છે અને તમારે જો સીધું એમાં જ આવી જવાનું છે તો તમે એને રિલેટેડ કારકિર્દી પસંદ કરી શકશો। જે બી તમારે હોય, કોઈ ઇન્ડસ્ટ્રી છે તો એને રિલેટેડ તમે કરો, આપના ફાધર બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આપ એને રિલેટેડ કોર્સિસ પસંદ કરો, એકાઉન્ટન્સી સાથે કોઈ મોટું કનેક્શન છે તો આપ એવા કોર્સિસ પસંદ કરો। તો જે પહેલો ટાઈપ છે એ ટાઈપને આપણે હેરિડિટરી કહેશું, એટલે કે વારસાગત કેરિયર પસંદ કરી શકાય। ફોર એન એક્ઝામ્પલ, હવે વારસાગત કેરિયર પસંદ કરવાનો આપણી પાસે ઓપ્શન નથી તો
તો આપણી પાસે સેકન્ડ ઓપ્શન છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ. જેમ કે આપણે વિચારીએ કે વિરાટ કોહલીનું એક્ઝામ્પલ લઈને આપણે ચાલીએ તો વિરાટ કોહલી એ ફેમસ શેના ઉપરથી છે તો કે એના બેટિંગ ઉપરથી, એની ફિલ્ડિંગ ઉપરથી ફેમસ છે. એને કોઈ એવું પૂછવા નથી આવતું કે ભાઈ તમારું એજ્યુકેશન શું છે. સચિન તેંડુલકરને કોઈ એવું નથી પૂછતું કે તમારું એજ્યુકેશન શું છે. અરિજીત સિંહ છે તો એને કોઈ એવું નથી પૂછતું કે તમારું એજ્યુકેશન શું છે. પણ એ વ્યક્તિ પાસે એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ હતું કે ટેલેન્ટના જોર ઉપરથી એ આગળ વધી અને પોતાનું કેરિયર પણ ગ્રો કરે છે. બિકોઝ એટ ધ એન્ડ આપણે બધા કેરિયર બનાવીએ છીએ તો એની પાછળ કોઈને કોઈક રીતે ઇકોનોમિકલ ફેક્ટર તો કનેક્ટેડ છે જ. તો સેકન્ડ આપણી પાસે આ ટાઈપ્સ આવે છે, ઇટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ. અને તમને વિશ્વાસ હોય કે હું સરસ મજાનું ગિટાર વગાડું છું તો એવું મસ્ત ગિટાર હું વગાડું છું કે એનાથી હું ઇન્ડિયા લેવલે કોઈ પણની સાથે કોમ્પિટ કરી શકીશ, તો આપ એ ટાઈપનું કેરિયર બનાવી શકશો. હવે જો તમારી પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ નથી, તમારી પાસે હેરિડિટરી બી કોઈ બિઝનેસ નથી, તો તમારી પાસે વન એન્ડ ઓનલી ઓપ્શન બચશે. એ ઓપ્શન તમારી પાસે છે બેસ્ટ એજ્યુકેશન. એટલે કે શિક્ષણ દ્વારા જ તમે તમારી કારકિર્દી આગળ વધારી શકશો. તમે પછી એડવોકેટ બનો છો, તમે એન્જિનિયર બનો છો, તમે ડૉક્ટર બનો છો, કે જે પણ કરો તે, પણ તમારે એજ્યુકેશન થ્રુ આગળ વધવું પડશે. આ એક ફિક્સ વસ્તુ છે. એટલે વાલીઓને હું આટલું જ જણાવીશ કે જો આપણે આ 3 ટાઈપથી વિશેષ કોઈ ચોથો ટાઈપ અમારી નજરમાં નથી આવેલો, આપણે 3માંથી જે એક વિકલ્પ છે પસંદ કરો. કાં હેરિડિટરી પસંદ કરો, કે નથી તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ થ્રુ જાઓ, અને એ બી જો નથી આપણી પાસે તો આપણી પાસે એજ્યુકેશન સિવાય વ્યક્તિગત કારકિર્દી પસંદ કરવા માટેનો કોઈ ઓપ્શન એ અવેલેબલ ના હોઈ શકે. સર 12th સાયન્સ પછી બી ગ્રુપ છે તો તેના વિશેની તે પછીની માહિતી જણાવશો. અચ્છા, હવે કોઈ પણ વિદ્યાર્થી છે એ સાયન્સ સ્ટ્રીમ સિલેક્ટ કરવા માગે છે, તો સાયન્સ સ્ટ્રીમમાં એ ગ્રુપ, બી ગ્રુપ અને એ બી ગ્રુપ છે. આપનો જે પ્રશ્ન છે એ બી ગ્રુપના વિદ્યાર્થીઓને રિલેટેડ પ્રશ્ન છે કે બી ગ્રુપના વિદ્યાર્થીઓએ શું તૈયારી કરવી જોઈએ અને કેવી રીતે એમની કારકિર્દી સિલેક્ટ કરી શકે. હવે જ્યારે વિદ્યાર્થી બી ગ્રુપની અંદર એન્ટર થાય છે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીનું ડ્રીમ હોય છે કે મારે એક ડૉક્ટર, સારામાં સારા ડૉક્ટર બનવું છે. કારણ કે આરોગ્ય ક્ષેત્ર એવું છે કે જેમાં વિશાળ તકો રહેલી છે અને એમાં સારા સારા ડૉક્ટરોની પણ ખૂબ જરૂરિયાત છે. ગ્રામ્ય વિસ્તારની અંદર પણ અત્યારે આપણી પોપ્યુલેશન પ્રમાણે આપણે ડૉક્ટરો અત્યારે મળતા નથી. કારણ કે આજે આપણે 140 કરોડની પોપ્યુલેશન ક્રોસ કરી ચૂક્યા છીએ, તો એને અનુરૂપ માળખાગત સારા ડૉક્ટરો એ ખૂબ જરૂરી બનશે. તો જ્યારે આપ બી ગ્રુપ પસંદ કરવા માગો છો ત્યારે બી ગ્રુપ પછી આપને MBBS છે, BAMS છે, BHMS જેવા સારા મેડિકલ કોર્સિસ અવેલેબલ છે. ફિઝિયોથેરાપિસ્ટ છે, ઓપ્ટોમેટ્રી છે, નર્સિંગ છે, આપણી પાસે પેરામેડિકલ કોર્સિસ પણ અવેલેબલ છે. આપ એની સાથે સાથે BSc બી કરી શકો છો, ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં, બાયોલોજીમાં. એટલે વિશેષ પ્રકારના આપના અભ્યાસક્રમો બી ગ્રુપ પછી મળતા હોય છે. ખાસ કરીને બી ગ્રુપના વિદ્યાર્થી જ્યારે મેડિકલમાં પ્રવેશ મેળવવા માગતા હોય છે ત્યારે એમને નીટ નામની એક્ઝામ્સ દેવાની હોય છે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. હવે સ્પેશિયલી જ્યારે હું આપ સૌની સાથે આ બી ગ્રુપની વાત શેર કરું છું ત્યારે હું પોતે સ્વસ્તિક સ્કૂલ સાથે કનેક્ટેડ છું. આમ ડાયરેક્ટર ઓફ સ્વસ્તિક સ્કૂલ, અને અમે વિશેષ બી ગ્રુપના વિદ્યાર્થીઓ ઉપર નીટ ઉપર કેવી રીતે ફોકસ કરવું જોઈએ એની સ્પેસિફિક પ્રિપેરેશન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ પાસે ખૂબ સારી એવી તૈયારી પણ કરાવીએ છીએ. હવે જ્યારે અમે જે એજ્યુકેશન સિસ્ટમ એ બી ગ્રુપ માટે ડેવલપ કરેલી છે એ એકદમ અલગ પ્રકારની છે. બી ગ્રુપ પછીના કોર્સિસ અને એની સાથે રિઝલ્ટ કેમ મળી શકે એ હું ખાસ અત્યારે દર્શક મિત્રો સાથે, જે વિદ્યાર્થી મિત્રો પણ આજે જોઈ રહ્યા છે એની સાથે શેર કરવા માગું છું કે અમે સ્વસ્તિક સ્કૂલમાં એક અલગ પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ બી ગ્રુપમાં સફળ થવા માટે પણ ડેવલપ કરેલી છે. કારણ કે બી ગ્રુપ પછી જ્યારે વિદ્યાર્થી મેડિકલમાં જવા માગતો હોય ત્યારે બોર્ડના જે માર્ક્સ છે એ ખાલી એને ક્વોલિફાઈડ થવા માટે જ હોય છે. બાકી ટોટલી જે માર્ક્સ છે એ નીટ ઉપરથી જ એમને મેડિકલ કોર્સિસમાં એડમિશન મળે છે. નીટનો જે સિલેબસ છે એ 11th 12th સાયન્સનો જ સિલેબસ છે. હવે આપણે અત્યારે NCERT કરિક્યુલમને ફોલોઅપ કરીએ છીએ, એટલે કોઈ નવા સિલેબસની તૈયારી નથી કરવાની. તમે ટેક્સ્ટ બુકને સારી રીતે ડાયજેસ્ટ કરો છો તો તમે ચોક્કસપણે નીટમાં પણ સફળ થઈ શકશો. અમે સ્કૂલની એજ્યુકેશન સિસ્ટમ એવી સેટ કરેલી છે
કે ભાઈ વીકમાં 3 days 11th સ્ટુડન્ટ્સ પ્રોપરલી નીટની પ્રિપેરેશન કરતો હોય અને એની એક્ઝામ્સ આપતો હોય. તૈયારીના પેરામીટર્સ તો 6 દિવસના છે, એક્ઝામ સિસ્ટમની વાત છે. અને બાકીના રિમેનિંગ જે 3 days છે એમાં ઓલ્ટરનેટ બોર્ડ્સની ટેસ્ટ દ્વારા પણ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરીએ છીએ. એટલે નીટમાં એ સુપર દેન સુપિરિયર પરફોર્મન્સ બતાવે છે અને એની સાથે સાથે બોર્ડમાં પણ એનો દેખાવ છે એ ખૂબ સારો હોય છે. પણ MBBSમાં જવા માટે અત્યાર સુધીના જો મેરિટની આપણે ચર્ચા કરીએ તો 720 માર્ક્સની નીટની એક્ઝામ હોય છે. અત્યારે એટલી બધી કોમ્પિટિશન થઈ ગઈ છે કે વિદ્યાર્થી 600+ માર્ક, અત્યારે તો એવું પણ કહી શકે કે 650+ કદાચ માર્ક લેશે તો એ હાઈલી સિક્યોર ગણાશે કે અમને એડમિશન ચોક્કસપણે મેડિકલમાં મળે છે. એટલે સતત તમારે સ્કૂલ અવર્સ સિવાય પ્રોપર વે ઉપર સારી રીતે રીડિંગ કરો તો ડૉક્ટર બનવાનું ડ્રીમ છે આરામથી સાકાર થઈ શકે છે. હવે માની લો કે બી ગ્રુપ પછીની જ વાત છે તો આપ MBBSમાં મીન્સ મેડિકલ કે પેરામેડિકલ કોર્સિસમાં જવા માંગતા નથી તો આપણો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે. આપણી પાસે એગ્રીકલ્ચર નામનો ઓપ્શન પણ અવેલેબલ છે કે જેમાં પણ આપણે સારી રીતે આગળ વધી શકીએ છીએ. એના માટે ગુજકેટ નામની એક્ઝામ છે એ દેવી પડે છે. હવે એ ગુજકેટની એક્ઝામ દેવાની છે, એગ્રીકલ્ચરમાં બી નથી જવું આપણે તો આપણે ફાર્મસીમાં જઈ શકીએ છીએ. ફાર્મસીની અંદર આપ આપનો ઘરનો મેડિકલ સ્ટોર કરી શકો છો. અત્યારે ઘણા બધા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે. એ જો આપને એનું લાયસન્સ લેવું હોય તો તમે ફાર્માસિસ્ટ હોવા એ પહેલા લેવલ ઉપર ખૂબ જરૂરી છે. તો બીફાર્મનો કોર્સ કરી શકાય છે. BSc તમે કેમેસ્ટ્રીમાં ફિઝિક્સમાં કરો અને આગળ જતાં તમે કોઈ મેડિકલ કંપની સાથે, ફાર્માસ્યુટિકલ કંપની સાથે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એમાં પણ જો આપણે થઈ જઈએ તો એમાં પણ ખૂબ સારું એવું અર્નિંગ કરી શકાય છે. એટલે એવું જરૂરી નથી કે મારે બી ગ્રુપ લેવું છે તો હું ફક્ત એક ડૉક્ટરના ડ્રીમ સાથે જ આગળ વધું. પણ એટલી વસ્તુ નિશ્ચિત છે કે જો આપને સારું એવું મહેનત તમે કરશો તો બી ગ્રુપ પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં પણ રોજગારીની ઉત્તમ તકો રહેલી છે. તમે DMLT છે, ડિપ્લોમા મેડિકલ લેબ ટેકનિશિયન કોર્સિસ છે, જેમાં તમે જે પેથોલોજિસ્ટ છે એની સાથે કનેક્શનમાં રહી અને લેબની અંદર તમે સારું એવું કામ કરી શકો છો. કારણ કે આરોગ્ય ક્ષેત્ર એવું છે કે એની અંદર મંદી નથી આવવાની, આપણે એવું કહીએ તો ચાલે, કારણ કે લોકો માંદા પડવાના છે. તો એના સાથે આપણે કોઈ પણ આપણું જે શિક્ષણનું જે ક્ષેત્ર છે એ જો પસંદ કરીએ તો આપણને ખૂબ સારો અવકાશ મળી શકે એમ છે. અને અમે અમારી સ્વસ્તિક સ્કૂલમાં આ પ્રકારની પ્રોપર વે ઉપર તૈયારી કરાવીએ છીએ. એટલે તમને બી ગ્રુપના વિદ્યાર્થીઓને પણ ખૂબ સારો એવો ઓપ્શન મળે છે અને કારકિર્દીના ઘણા બધા ક્ષેત્રો એને રિલેટેડ સિલેક્ટ પણ કરી શકાય છે. જી, ખૂબ સરસ. જે રીતે સર તમે બી ગ્રુપ વિશે જણાવ્યું, એમ 12th સાયન્સ પછી જે એ ગ્રુપ છે તેના વિશે પણ અમારા વિદ્યાર્થી મિત્રો, દર્શક મિત્રોને જણાવશો. અચ્છા, હવે કોઈ વિદ્યાર્થી છે એ ગ્રુપ સિલેક્ટ કરે છે. મેં જ્યારે આપણી શરૂઆત કરેલી હતી ત્યારે મેં તમને ખાસ કીધું હતું કે ઇન્ડિયા ઓન ધ મૂવ, એટલે ઇન્ડિયા ટેકનોલોજીકલ સેક્ટર ઉપર ખૂબ આગળ વધવામાં અત્યારે આમ અગ્રેસર છે એવું કહીએ તો ચાલે. તો જો આપ ટેકનોલોજીકલ સેક્ટરમાં આગળ વધશો, જો તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી હશે તો તમારા માટે એ ગ્રુપ એ ખરેખર બેસ્ટ ઓપ્શન છે. કારણ કે એન્જિનિયરોની ડિમાન્ડ ઇન્ડિયા લેવલ ઉપર તો છે જ, પણ ફોરેનમાં પણ ઇન્ડિયન એન્જિનિયરિંગની ડિમાન્ડ એટલી બધી સારી છે. કારણ કે આપણા ઘણા બધા એન્જિનિયરો ફોરેન કંપની સાથે કનેક્ટેડ છે. તમારી પોતાની વેબસાઇટ તમારે ડેવલપ કરવી છે, તમારી પોતાની એપ્લિકેશન્સ તમારે ડેવલપ કરવી છે, તો તમે એક રૂમની અંદર પણ એક સરસ મજાનું કામ કરી અને ટેકનોલોજીકલ વે ઉપર તમે આગળ વધી શકશો. બીજું એ થાય છે કે છેલ્લા 7-8 વર્ષનો બોર્ડનો ટ્રેન્ડ જોઈએ તો ઝાઝા બધા વિદ્યાર્થીઓ બી ગ્રુપ તરફ વળી ચૂક્યા છે. એ ગ્રુપ તરફ ઝોંક છેલ્લા 7-8 વર્ષમાં અમે ખૂબ ઓછો જોઈ રહ્યા છીએ. જે આમ જોઈએ તો એક આપણા ગુજરાત માટે, આપણા સ્ટેટની સ્પેસિફિકલી વાત છે, આપણા માટે ક્વેશ્ચન માર્ક સમાન છે કે આપણા વિદ્યાર્થીઓ એ ગ્રુપ પસંદ શા માટે નથી કરતા. અમારું એવું તારણ છે કે ઘણી બધી વખત સોશિયલી આજુબાજુમાં ઘણા બધા લોકો આપણા એન્વાયરમેન્ટમાં હોય. કારણ કે આપણે શું છે, આપણી મેન્ટાલિટી એવી છે કે આપણે સૌથી વધારે છે ને સરાઉન્ડિંગથી આપણે વિચારતા હોઈએ છીએ, આપણા વાતાવરણથી, કે ભાઈ આજુબાજુના લોકોએ શું કર્યું હતું અને અત્યારે ક્યાં છે, એને રિલેટેડ આપણું ક્ષેત્ર પસંદ કરતા હોઈએ છીએ. તો એ સરાઉન્ડિંગ તમે જો એ વાત અલગ છે, પણ જેની પાસે સ્કિલ હશે એ વિદ્યાર્થી એ ગ્રુપમાં ચોક્કસપણે સફળ થઈ શકશે. હવે ધારો કે તમે એ ગ્રુપ પસંદ કરો છો તો આપનો એડમિશન ક્રાઇટેરિયા અને એજ્યુકેશન સિસ્ટમ એ કઈ ટાઈપની હશે?
જો ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આપને એડમિશન લેવું હશે તો બોર્ડના 50% અને ગુજ સીઈટી એક્ઝામના 50%થી જ માત્ર તમને એડમિશન મળી જશે. એટલે કે આપણે ગુજકેટની અંદર 12thનો જ સિલેબસ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે આપ જ્યારે એ ગ્રુપ પસંદ કરો છો ત્યારે આપે 12thની ગુજ સીઈટીની પ્રિપેરેશન કરવાની છે. એ સારી રીતે તૈયારી કરશો અને બોર્ડ્સના તમારા માર્ક્સ બેનું કોમ્બિનેશન તમને ગુજરાતની ખૂબ સારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અપાવી શકશે. પછી તમારે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું છે, તમારે આઈટીમાં જવું છે, તમારે ઈસીમાં જવું છે, એ બી એક અલગ પેરામીટર છે જે પણ આપણે આગળ જતા ડિસાઇડ કરી શકશું. હવે માની લ્યો કે તમને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જવું નથી તો તમારી પાસે સેકન્ડ ઓપ્શન્સ છે, એ છે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ. અત્યારે ગુજરાતની અંદર ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે કે જે ખૂબ સારું કામ કરે છે. રાજકોટની અંદરની પણ યુનિવર્સિટીઓ સારું કામ કરે છે, રાજકોટ બહારની યુનિવર્સિટી પણ સારું કામ કરે છે. તો યુનિવર્સિટીને પણ દરેકના પોતપોતાના પેરામીટર્સ છે. ફોર એન એક્ઝામ્પલ, કોઈ સારી નામી 4-5 યુનિવર્સિટીઓ એવી છે ગુજરાતમાં કે એમાં એ લોકોએ કોટા ફિક્સ કરેલો છે કે ભાઈ આ 40% સુધીનો કોટા એ બોર્ડ પ્લસ ગુજ સીઈટીના આધારે, અને રિમેનિંગ જે કોટા છે એમાં જેડબલઈ મેઇન ઉપર એ લોકો ફોકસ કરે છે. તો જેડબલઈ મેઇન જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન જેમ નીટ હોય છે બી ગ્રુપ માટે, એમ એ ગ્રુપ માટે જેડબલઈ મેઇન હોય છે. પણ હું ખાસ દર્શક મિત્રોને અને વિદ્યાર્થી મિત્રોને એવું ચોક્કસપણે કહીશ કે એવું નથી કે તમને જેડબલઈ મેઇનની પરીક્ષા ઉપરથી જ એન્જિનિયરિંગમાં એડમિશન મળે. કારણ કે ઘણા બધા વાલીઓ અમને સ્વસ્તિક સ્કૂલમાં મળવા માટે આવતા હોય છે, તેઓ સીધો એવું જ પૂછતા હોય છે કે જેડબલઈ મેઇનનું શું છે. તો એનું ચિંતા કરવાની જરૂર નથી. તમે ટોપ 5 યુનિવર્સિટીઝમાં જેડબલઈ મેઇનના આધારે એડમિશન મેળવો છો તો એ જ યુનિવર્સિટી પાસે એવો પણ સ્પેસિફિક કોટા છે કે જેમાં તમે બોર્ડ પ્લસ ગુજકેટ ઉપરથી બી સફળ થઈ શકો છો. જેડબલઈ મેઇનનો સિલેબસ એ અગેન બોર્ડનો જ સિલેબસ છે. એટલે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક તમે ફરીથી એ જ કહીશ કે ડાયજેસ્ટ કરશો તો જેવી રીતે બી ગ્રુપમાં મેં સ્ટેટમેન્ટ આપેલું હતું એ જ સ્ટેટમેન્ટ હું તમને લોકોને એ ગ્રુપમાં પણ આપીશ કે એમાં તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નહીં જ થાય. સિવાય કે તમારે ખાલી એમસીક્યુની ખૂબ સારી રીતે પ્રેક્ટિસ કરવાની છે. એમાં લિમિટેડ સંખ્યામાં કામ કરતી સ્કૂલ અને સારી ફેકલ્ટી સાથે કામ કરતી સ્કૂલ જ અત્યારે તમને સારું રિઝલ્ટ આપી શકશે. કારણ કે ઘણી બધી વખત કેવું હોય છે કે દરેક સ્કૂલના અલગ અલગ પેરામીટર્સ હોય છે. કોઈ એક હોશિયાર વિદ્યાર્થીઓની અલગ બેચ બનાવે છે, પછી બી સી ડી કેટેગરીમાં ડિવાઈડ કરીને બધા પોતપોતાની પોલિસી પ્રમાણે ચાલતા હોય છે. પણ અત્યારે તમારા માટે એ સિલેક્શન ઇમ્પોર્ટન્ટ છે કે તમે સારી શાળાની પસંદગી કરો કે જે લિમિટેડ સ્ટ્રેન્થ ધરાવતી હોય અને જે બાળકો ઉપર પર્સનલ ધ્યાન આપતી હોય, જેના શિક્ષકો છે, સંચાલકો છે, પોતે પણ બધું ભણાવે છે અને એની સાથે સાથે એ બધા પ્રકારના પેરામીટર કોમ્પિટિટિવ એક્ઝામના અને બધું સારી રીતે સોલ્વ કરાવી શકતા હોય ને પ્લસ એ અનુભવી સ્કૂલ પણ હોય. જેમ કે હું તમને દર્શક મિત્રોને બહુ ચોખ્ખું એવું કહીશ કે આ બધા પેરામીટર તમને સ્વસ્તિક સ્કૂલની અંદર ચોક્કસપણે જોવા મળશે. કારણ કે 18 વર્ષથી અમારી ટીમ અત્યાર સુધીની સૌથી સ્ટેબલ ટીમ છે, જે હજી સુધી અમે ચેન્જ નથી થઈ. મીન્સ કારણ કે અમે પોતે જ સંચાલકો છીએ અને અમે પોતે જ શિક્ષકો છીએ, જેથી વિદ્યાર્થીઓને ખૂબ સારું વાતાવરણ પ્રોવાઈડ કરી શકાય છે. ડાઉટ્સ, ડિફિકલ્ટીઝ આરામથી સોલ્વ થઈ શકે એવું પણ તમારે જોવું પડશે. કારણ કે તમારી તૈયારી અપ ટુ ડેટ પહેલેથી સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ ડે ટુ ટીલ એન્ડ 365 ડેઝ અને એના પછીના 365 ડેઝ પૂરા થાય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે જો સારી રીતે એ ગ્રુપમાં પણ તૈયારી કરશો તો તમને ચોક્કસપણે વાંધો નહીં આવે. આ જેડબલઈ મેઇનની વાત થઈ. હવે જેડબલઈ મેઇન પછી જેઈ એડવાન્સ નામની એક્ઝામ્સ આવે છે. કોઈને આઈઆઈટીમાં જવું છે તો એ એક્ઝામ થ્રુ જઈ શકે. આઈઆઈટી ઇટ્સ અ કોલેજ, આપણે ગાંધીનગરમાં બી છે, ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ આઈઆઈટીસ છે, પણ આઈઆઈટીમાં બીએસસી ફિઝિક્સ કે બીએસસી કેમેસ્ટ્રી બી થવાય. એટલે આઈઆઈટીમાં જવા માટેના પણ 2 રસ્તા છે, ખાસ આપણે જણાવીશ. એક 12 સાયન્સ જેડબલઈ મેઇન કર્યા પછી તમે આઈઆઈટીમાં જઈ શકો. જે એડવાન્સ પણ ક્રેક કરવી પડશે. પણ એક કન્ડિશન ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વાલીઓ પણ ખાસ ધ્યાન આપે કે બોર્ડમાં એ વિદ્યાર્થીને ક્વોલિફાઈડ થવા માટે 75% લેવા પડશે. પર્સન્ટાઇલ રેન્ક નહીં પણ 75% લેવા પડશે. તો જ તમે
આઈઆઈટીમાં જવા માટે કેપેબલ છો. અને એમાં એગ્રીગેટ મેઇન સબ્જેક્ટમાં 60+ માર્ક્સ લેવા પડે. કેમેસ્ટ્રી ફિઝિક્સમાં 60+, એકમાં 58 આવ્યા અને બીજામાં 95 છે. એવરેજ તમારી થઈ જાય છે, પણ 58થી નહીં ચાલે, 60+ તમારે જવું પડશે. આઈઆઈટીમાં તમે ગેટ ક્વોલિફાઈડ થાવ એન્જિનિયરિંગ પૂરું કરીને તો બી આઈઆઈટી કોલેજમાં તમને એડમિશન્સ મળી શકે છે. એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. માસ્ટર્સ કરવા માટે તમારા રસ્તા ઘણા બધા ખુલ્લા છે. પણ એ ગ્રુપનો વિદ્યાર્થી જો બોર્ડ અને ગુજકેટ ઉપર પણ સારી રીતે ફોકસ કરે, બરાબર, તો એ પણ સફળ થઈ શકે. એવું જરૂરી નથી કે JEE મેઇન કરવાથી જ એ સફળ થઈ શકશે. એક ગુજરાતી માધ્યમના બાળકો ખાસ કાળજી એ રાખશે કે JEE જે એડવાન્સની એક્ઝામ છે એનું મીડિયમ છે ઇંગ્લિશમાં જ લેવાય છે. એટલે બાળકોને ઘણી બધી વખત એની અંદર વોકેબ્યુલરીની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે એ પેરામીટરને એવો ધ્યાનમાં રાખીને આઈઆઈટીનો ગોલ સેટ કરે. કારણ કે આપણે જેવું વિચારીએ કે આપણું શું લેવલ છે, એ લેવલને રિલેટેડ તમે આગળ વધો. બીજાને જોઈને નહીં, મેં કીધું આપણે આજુબાજુના સરાઉન્ડિંગથી બહુ ઇમ્પ્રેસ થતા હોઈએ છીએ. એ સરાઉન્ડિંગને સાઈડમાં રાખી અને આપણી મહેનતથી એક ગોલ સાથે આગળ વધશો તો એ ગ્રુપમાં પણ લગભગ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ચોક્કસપણે નહીં થાય. ખૂબ સરસ. જેવી રીતે 12 સાયન્સ પછી આપણે એ ગ્રુપ અને બી ગ્રુપ આ બંને વિશે વાત કરી. સર, ગવર્મેન્ટ સ્કોલરશિપ કોઈ પણ એજ્યુકેશન માટે જે મહત્વની જે ફી હોય છે એમાં ગવર્મેન્ટ જે સ્કોલરશિપ છે એના વિશે જણાવશો? આ બહુ અગત્યનો પ્રશ્ન છે. કારણ કે અત્યારે વાલીઓ આ વસ્તુને બહુ વિચારીને ચાલતા હોય છે. કારણ કે આપણે ઓલ ઓવર આખા ગુજરાતની વાત કરીએ તો બધા કોઈ ઇકોનોમિકલી એવી રીતે સેટ નથી થતા હોતા. તો ગુજરાત સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા ડ્યુરિંગ 11-12 સાયન્સ અને આફ્ટર કમ્પ્લીટિંગ 11-12 સાયન્સ ઘણી બધી યોજનાઓ રહેલી છે જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાવે છે. અત્યારે ગવર્મેન્ટની કદાચ બધી સ્કોલરશિપની આપણે જો લાભ પણ લઈએ ને તો આઈ થિંક સો કે એવડો બધો બહુ મોટો એક્સપેન્સ આપણને સાયન્સમાં બી નહીં આવે અને આફ્ટર કમ્પ્લીટિંગ સાયન્સમાં પણ નહીં આવે. જેમ કે સિમ્પલ હું તમને વાત કરું તો સરકારશ્રી દ્વારા નમો લક્ષ્મી ને નમો સરસ્વતી જેવી યોજનાઓ જાહેર થઈ છે. અને ઓલમોસ્ટ અત્યારે તમે 10thમાં પણ સ્ટડી કરો છો તો તમારી જે તે સ્કૂલે એમાં અપ્લાય કરેલું હશે અને એના પૈસા આજની તારીખે પણ તમારા એકાઉન્ટમાં મંથલી આવ્યા હશે અને કદાચ આગળ પાછળ હશે તો એ આવી જશે. એટલે તમારી પાસે નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી સ્કીમ અવેલેબલ છે જે ગર્લ્સ માટે 2 વર્ષના 40,000 જેવી સહાય એ સરકારશ્રી દ્વારા મળે છે. બોયઝ માટે પણ 25,000 જેવી સહાય એની અંદર મળે છે. કોઈ ગ્રાન્ટેડ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય તો વિજ્ઞાન સાધના સ્કોલરશિપ દ્વારા પણ એવો ખૂબ સારો વળતર એમાં સરકારશ્રી એમને આપે છે. આ ઉપરાંત JEE નીટ તેમજ ટ્યુશન સહાય યોજનાઓ પણ સારી એવી અવેલેબલ છે. અને અમારી સ્કૂલ સ્વસ્તિક સ્કૂલ એક માત્ર એવી સ્કૂલ છે કે જે તમામ પ્રકારની સ્કોલરશિપ યોજનાઓ વિશે અમે એડમિશન ટાઈમે જ એ લોકોને માહિતી આપીએ છીએ કે આટલી વસ્તુઓ જો આપ કમ્પ્લીટ કરશો તો આટલી સહાય આપણને મળી શકે છે. આ સિવાય ખૂબ ગરીબ વિદ્યાર્થીઓ હોય છે તો અમે અમારી સાથે એવા ટ્રસ્ટ પણ કનેક્ટેડ છે કે જે ટ્રસ્ટ પ્રાઇવેટ ટ્રસ્ટ છે, પણ એ વિદ્યાર્થીને જો રિક્વાયરમેન્ટ છે તો એના જે બધા આધારો ને બધું અમારી પાસે આવે તો અમે પર્સનલી ઇન્ટરેસ્ટ લઈને પ્રાઇવેટ ટ્રસ્ટ દ્વારા પણ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અમે અપાવીએ છીએ. ઇન શોર્ટ, આપનું એજ્યુકેશન એ ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડને લીધે અટકી જાય એવું હવે નથી, બરાબર. સેમ એઝ તમે 12 સાયન્સ પૂરું કરો છો પછી પણ MY SY ઘણા બધા વર્ષોથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કામ કરે છે. એ બધી યોજનાઓ અંતર્ગત પણ એન્જિનિયરિંગમાં, મેડિકલની અંદર ખૂબ સારી એવી ફીસ એ ગવર્મેન્ટ છે એ પોતે પે કરે છે. એ સિવાય એજ્યુકેશન લોનના પણ કેટલાક ઓપ્શન્સ અવેલેબલ છે. સિવાય કે તમે કેવી કોલેજ પસંદ કરેલી છે, એનું શું ફીસ સ્ટ્રક્ચર છે, એના અનુરૂપ તમને સ્કોલરશિપ અવેલેબલ છે. પણ શોર્ટમાં હું એટલું જ કહીશ કે સ્કોલરશિપ સારી એવી મળે છે, તમારે એવી દિશા પકડવી પડશે, વ્યક્તિને મળવું પડશે, એની સાથે કાઉન્સેલિંગ કરવું પડશે જે તમને પ્રોપર વે ઉપર લઈ જશે. ખૂબ સરસ. સર, તમે જેમ પહેલાં જણાવ્યું કે ગર્લ્સ માટે તો આપણા દેશમાં બેટી પઢાઓ માટેની જે આગળ વધારવા માટેની મુહિમ છે એમાં જે રીતે તમે વાત કરી સ્કોલરશિપને લઈને તો ગર્લ્સ માટે કેવી સ્કીમો છે? ગર્લ્સ માટેનો ખૂબ સારો એવો પ્રશ્ન છે. ગર્લ્સ માટે આપણે વિચારીએ ને તો આમ પર્સનલી દરેકના મંતવ્ય જુદા હોઈ શકે, પણ મને એવું લાગે છે કે હવેનો જે સમય છે એ ડિજિટલ યુગનો સમય છે અને આજની જે દીકરી છે એ આવતીકાલની માતા પણ છે. તો ડિજિટલ મોમ અત્યારે ધીમે ધીમે હવે બનવું પડશે, એ તરફ આગળ વધવું જોઈએ.
ગર્લ્સ માટે હું પર્સનલી એવું વિચારું છું કે ફોર એન એક્ઝામ્પલ એ ગ્રુપ રાખે તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એ ખરેખર બેસ્ટ બ્રાન્ચ છે. જેટલી પ્રાઇવેટ કંપનીઓ છે એ પણ અત્યારેના કેમ્પસ ને બધું તમે જુઓ ને તો ગર્લ્સને એ લોકો ખૂબ સારી એવી પ્રાથમિકતા આપી રહ્યા છે. કારણ કે નેચરલી કદાચ એવું વિચારવામાં આવે છે કે અત્યારના સમય પ્રમાણે ગર્લ્સ છે એમાં ડિસિપ્લિન થોડુંક વધારે પ્રમાણમાં જોવા મળે છે. ટાઈમ મેનેજમેન્ટ પણ એમનું ખૂબ સારું એવું હોય છે. કારણ કે ઘરની સાથે સાથે એ લોકો બધી વસ્તુઓને મેનેજ કરતા જાય છે. એટલે એને લીધે દીકરી છે એને ખૂબ સારું એજ્યુકેશન પેરેન્ટ્સ આપે એ ખૂબ જરૂરી છે. અને આમ તમે જુઓ તો દીકરીને આપણે એજ્યુકેશન આપીએ છીએ એ ખરેખર એક પુણ્યનું કામ પણ છે. કારણ કે એમાં કોઈ પેરેન્ટ્સનો સ્વાર્થ નથી કે ભાઈ આ દીકરી કમાશે ને એને લીધે મારે એ મને પૈસા આપશે ને બધી વસ્તુ ચાલશે. તો એને આપણે સારું એવું એજ્યુકેશન આપીએ. આ અત્યારની 21st સેન્ચુરી આપણે જોઈએ તો ડિજિટલ એજ્યુકેશન અને હવે એમાં વર્ક ફ્રોમ હોમ બી થાય છે. તો દીકરીઓ માટે ગર્લ્સ માટે આ સારું એવું કેરિયર છે એ કમ્પ્યુટર એન્જિનિયરિંગ એનું સેક્ટર છે એ ખૂબ સારું એવું ગણાશે. કારણ કે અત્યારે તમે જુઓ છો માર્કેટમાં પણ એટલી બધી એપ્લિકેશન્સ અવેલેબલ છે. સ્વિગી છે, ઝોમેટો છે, પોલિસી બાઝાર છે, બુક માય શો છે. એ બધું એક એપ્લિકેશન તો એટલે આંગળીના ટેરવે દુનિયા નાચતી હોય એવું અત્યારનું એટમોસ્ફિયર છે. તો દીકરીઓ માટે કોમ્પ્યુટર સેક્ટર સારું રહેશે. બી ગ્રુપની અંદર આપ વિચાર કરો તો એમાં પણ તમારે મેડિકલ સેક્ટર, ફાર્મસી છે અને લેબને રિલેટેડ કોર્સિસ છે એ પણ ખૂબ સારા એવા રહી શકશે. તો ગર્લ્સ માટે ટેકનોલોજી અને આરોગ્ય આ બે ક્ષેત્ર છે એ સૌથી બેસ્ટ કેરિયર ઓપોર્ચ્યુનિટી વાળા ગણી શકાશે. સર જે રીતે આપણે અત્યારે સ્કોલરશિપ વિશે વાત કરી, હવે તેવી જ રીતે આગળ પૂછવા માંગીશ કે કોમર્સ વિશે વિદ્યાર્થી મિત્રોને, દર્શક મિત્રોને થોડીક માહિતી આપશો. આ બહુ સારો એવો અગત્યનો પ્રશ્ન છે. આમ છે ને તમને ખાસ દર્શક મિત્રોને હું જણાવું અને વિદ્યાર્થીઓ પણ ખૂબ સારી રીતે સાંભળે છે અત્યારે તો ગુજરાતની અંદર અંદાજિત 8 લાખની આજુબાજુમાં વિદ્યાર્થીઓ 10th બોર્ડની એક્ઝામ્સ આપે છે. એમાં એપ્રોક્સિમેટલી પાસ થયેલ વિદ્યાર્થીમાંથી 1 લાખ જેટલા બાળકો, આપણે વિચારીએ કે 8 લાખ બાળકોમાંથી 80% રિઝલ્ટ આવે છે તો 6,40,000 જેટલા બાળકો પાસ થાય છે. એમાંથી 1 લાખથી 1,10,000 કે વધીને 1,25,000 આપણે એપ્રોક્સિમેટલી વિચારીએ, એવરેજ કાઢીએ આપણે તો એટલા વિદ્યાર્થીઓ એ સાયન્સ સ્ટ્રીમ સિલેક્ટ કરે છે અને જે રિમેનિંગ સ્ટુડન્ટ્સ છે એ જનરલ સ્ટ્રીમમાં જાય છે. હવે જનરલ સ્ટ્રીમમાં એકચ્યુઅલમાં 2 ડિપાર્ટમેન્ટ પડે છે. એક છે આપણે કહીએ કોમર્સ અને બીજું આપણે કહીએ આર્ટ્સ. હવે તો એમાં આર્ટ્સમાં હ્યુમાનિટીઝ નામનો વર્ડ એડ થઈ ગયો છે એટલે એક નવો વર્ડ સાથે લોન્ચ થયું છે. હવે કોમર્સ અને આર્ટ્સમાં સબ્જેક્ટનો તફાવત હોય છે. સામાન્ય રીતે એકાઉન્ટ છે એ કોમર્સની અંદર ગણાશે અને આર્ટ્સના જેટલા વિદ્યાર્થીઓ છે એ સાયકોલોજી છે કે હિસ્ટ્રી છે એની અંદર આગળ વધતા હોય છે, પોલિટિકલ સાયન્સ છે એમાં આગળ વધતા હોય છે. તો આજે 1,20,000 બાળકો સિવાયના બાકીના જે બાળકો બચે છે એ બધા બાળકો એ કોમર્સ અથવા આર્ટ્સ સ્ટ્રીમમાં જાય છે. હવે આ જે કોમર્સ કે આર્ટ્સ સ્ટ્રીમ છે એના પછી પણ તમારી પાસે કેરિયરના ઓપ્શન્સ અવેલેબલ છે. તમે કેરિયર ઓપ્શન્સ તરીકે ઘણા બધા વિચારતા હોય કે મારે CA બનવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મારે CS બનવું છે, કંપની સેક્રેટરીમાં જવું છે, તો આપ માટે કોમર્સ છે એ વધારે હિતાવહ છે. સાયન્સનો વિદ્યાર્થી પણ CA બની શકે કારણ કે CA એક પ્રોફેશનલ કોર્સ છે જેને તમારે કોઈ બેચલર ડિગ્રીની સાથે કરવાનો હોય છે. તો એ તમે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ જોઈન્ટ કરી અને CAની ઇન્ટરમીડિયેટ ને ફાઇનલની એક્ઝામ આપી અને એકાઉન્ટન્સી ક્ષેત્રે આપ આગળ વધી શકો છો. આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ઇન્ટરેસ્ટ છે, આપણે બેન્કિંગ સેક્ટરમાં આપ આગળ વધવા માગો છો તો આપણે કોમર્સ છે એનું સિલેક્શન છે કરવું જોઈએ, બરાબર. અને એની અંદર બી કોમ્પિટિશન સારી એવી છે. અમારી સ્કૂલમાં પણ કોમર્સ સ્ટ્રીમને રિલેટેડ ખૂબ સરસ મજાની તૈયારી કરવામાં આવે છે કારણ કે કોમર્સ અને આર્ટ્સ અત્યારના ટ્રેન્ડ એક નવો ડેવલપ થયો છે કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ GPSC, UPSC એવા સેક્ટરમાં આગળ વધવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ આર્ટ્સનું સિલેક્શન કરતા હોય છે. આર્ટ્સ અને એન્જિનિયરિંગમાં એ ગ્રુપ બે પેરેલલ છે કારણ કે તમારું મેથેમેટિકલ લોજિક એ સ્ટ્રોંગ હોવું જોઈએ. તો આપ આર્ટ્સ સ્ટ્રીમ સિલેક્ટ કરો પણ આપણે ખાસ એ ધ્યાન રાખવું પડશે એ સિલેક્શન કરતી વખતે કે ફોર એન એક્ઝામ્પલ તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે આર્ટ્સ કરો છો પણ જો આપ સફળ ન થઈ શક્યા ફોર એન એક્ઝામ્પલ તો પછીનો સ્કોપ કયો, પ્લાન B
પણ તમારે સારી રીતે વિચારી લેવો પડશે. કારણ કે જો તમે એ પ્લાનમાં સક્સેસ નથી જતા તો પછી માર્કેટમાં કોમ્પિટિશન બહુ ઝાઝી અઘરી છે આર્ટ્સના વિદ્યાર્થીઓ, હ્યુમેનિટીઝના સ્ટુડન્ટ્સ માટે. બટ ઘણા બધા વિદ્યાર્થીઓ CA, લો, એડવોકેટ બનવું છે, એ બધી બાબતોની અંદર કોમર્સને સિલેક્ટ કરી શકે છે. તો એની અંદર પણ અભ્યાસની ઉજ્જવળ તકો રહેલી છે. MBA કરી શકો છો, BBA કરી શકો છો. IIMમાં આપને જવું છે તો આપ એની GSETની પ્રિપેરેશન કરી અને ટોપ ઇન્સ્ટિટ્યૂટ IIM છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એમાં બી આપણે જઈને ખૂબ સારી કારકિર્દી બનાવી શકો છો. આફ્ટર ઓલ તમારું અત્યારની પરિસ્થિતિ મુજબ નંબર 1 જે છે એનો જ અત્યારે સ્કોપ છે. બીજો, ત્રીજો, ચોથો નંબરનો સ્કોપ નથી. પણ તમને લોકોનું ચોક્કસ પણ એટલું કહીશ કે બીજા સાથે હરીફાઈમાં ઉતરીને ડિપ્રેસ થવાની જરૂર નથી. આપણી ખુદની કોમ્પિટિશન ખુદ સાથે કરવાની. ફોર એન એક્ઝામ્પલ હું તમને કહું કે આજે તમે સાયન્સ લીધું, ફર્સ્ટ એક્ઝામમાં 30માંથી 22 માર્ક્સ આવે છે, ગભરાવાની જરૂર નથી. તમારે આગળની એક્ઝામમાં 1 માર્ક્સ વધારે આવે એવી મહેનત કરવાની કે 23 થાય. બિકોઝ હર વીક એક્ઝામ હશે, હરેક વીકમાં તમે 1 માર્ક્સ ઉપર આવી જશો એટલે આરામથી તમે 95% સ્કોર કરી શકશો. તો આવું કોમર્સને પણ કન્સલ્ટ થશે, આવું જનરલ સ્ટ્રીમ એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંનેમાં આ પ્રકારના પેરામીટર્સ રહેશે. એટલે આર્ટ્સ વિશે કે કોમર્સ વિશે બી તમારે કોઈ ગભરાવાની જરૂર નથી રહેતી. સર, જાણવા મળ્યું છે કે આપની જે સ્કૂલ છે એ પણ રોજગાર માટે ટેલી સર્ટિફાઈડ બની છે, તે વિશે થોડી માહિતી આપશો. યસ, ટેલી છે એ કોઈ વિદ્યાર્થી જ્યારે કોમર્સ સિલેક્ટ કરે છે ત્યારે એના માટે ટેલી છે એ બહુ અગત્યનું છે. કારણ કે જો એકાઉન્ટન્સીમાં આગળ વધવા માંગે છે તો એને ટેલીનો સર્ટિફાઈડ કોર્સ કરવો જ પડશે. રાજકોટની અંદર અમે સર્વપ્રથમ એવી સંસ્થા છીએ અત્યારે, કદાચ કોઈ હોય તો મને પ્રોપર વે ઉપર આઈડિયા નથી, બટ મારી જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી અમે ટેલી સર્ટિફાઈડનું બિરુદ અમને હાલમાં જ પ્રાપ્ત થયેલું છે. ટેલીનો સર્ટિફાઈડ કોર્સ અમારા વિદ્યાર્થીઓ એ 11th-12th કોમર્સની સાથે જ કરી રહ્યા છે. એટલે કે સ્વસ્તિક સ્કૂલ છે એ બાબતમાં ખૂબ અગ્રેસર છે કે વિદ્યાર્થી અત્યારથી જ એ GSTની કેલ્ક્યુલેશન કરતો થાય. અત્યારથી જે ટેલીનો કોર્સ કરે તો એને આખી કંપનીનું એકાઉન્ટ પણ કદાચ અમારો વિદ્યાર્થીને લખવાનું કીધું હશે તો એ લખવા માટે કેપેબલ છે. એવી ટ્રેનિંગ અમે 11th-12th થી સ્ટુડન્ટ્સને આપીએ છીએ. આના માટેનું જે સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેમસ પટેલ કોમ્પ્યુટર છે એની સાથે મેં ટાઈઅપ કરેલું છે સ્વસ્તિક સ્કૂલે. એ લોકોની આખી ટીમ આવી અને મારા વિદ્યાર્થીઓને 12:30 સ્કૂલનો છૂટવાનો ટાઈમ છે મોર્નિંગ શિફ્ટમાં, 12:30 થી લોકોને 1.5 કલાક હરરોજ સ્પેસિફિકલી ટેલીની ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આ ટ્રેનિંગથી સ્ટુડન્ટ્સ લાઈવ કોમ્પ્યુટર સામે બેસી અને એકાઉન્ટિંગ અત્યારે શીખી રહ્યા છે. અને આરામથી કદાચ ટેલીનો કોર્સ ખતમ કરશે તો એને 10, 15, 18, 20 હજારનો સેલેરી 12th પછી પણ કદાચ જોઈતો હશે તો એને મળશે. એવી બેસ્ટ તૈયારી પણ અમે સ્વસ્તિક સ્કૂલ ખાતે અત્યારે વિદ્યાર્થીઓને ટેલી સર્ટિફાઈડ સાથે કરાવી રહ્યા છીએ. અને અમારા પહેલો બેચ અમારો હમણાં ટૂંક સમયમાં પૂરો થશે. 35 સ્ટુડન્ટ્સનો અમારો પહેલો બેચ છે ટેલીનો. ટૂંક સમયમાં જ હમણાં બહાર પડશે. સ્ટુડન્ટ્સ 11thમાં છે પણ અત્યારથી એ પોતાની ઇકોનોમીને સ્ટ્રોંગ કરી શકશે અને પાર્ટ ટાઈમ જોબ પણ કરવી હશે તો એ કરી શકશે. એવું અમારું પ્લાનિંગ અત્યારે 12th કોમર્સ પછી જ અત્યારે સાથે સાથે જ રનિંગમાં સેટ થઈ રહ્યું છે. ખૂબ સરસ. સર, કોઈ વિદ્યાર્થી છે અને ડિપ્લોમા અથવા તો ITIમાં જવું છે તો તે કોર્સ વિશે થોડી માહિતી આપશો. હવે જો મારું વ્યક્તિગત મંતવ્ય આપને કહું તો ડિપ્લોમા કોર્સની અંદર શું ડિફરન્સીસ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે ચાલો મને 10th ની અંદર પર્સન્ટેજ આવે છે પણ સાયન્સનો એક ડર મગજમાં છે, એ ગ્રુપ રાખવું છે તો એ વિદ્યાર્થી ઘણી બધી વખત સીધું વિચારે કે ચાલો મારે સીધું જ એ ગ્રુપ સિલેક્ટ કરવું છે પણ મારે 12th સાયન્સ નથી કરવું તો ડિપ્લોમા સિલેક્ટ કરે. પણ મારા પોતાના વ્યક્તિગત મંતવ્ય અનુસાર ડિપ્લોમા કોર્સિસ ન કરવો જોઈએ આવું હું માનું છું. કેવી રીતે સમજાવું આપને. ડિપ્લોમાના 3 વર્ષ તમે પૂરા કરશો એટલે તમને 12th ને સમકક્ષ ડિગ્રી મળી ગણાશે. એટલે ડિપ્લોમાના 3 year is equal to 12 એટલે પહેલો પેરામીટર. બીજું, ઘણા બધા વિચારે કે ચાલો કાંઈ વાંધો નહીં ડિપ્લોમા પછી આપણે એવું કામ કરીએ D to D કરી શકીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી આપણે સિલેક્ટ કરીએ, આવું વિચારતા હોય. સારો વિચાર છે પણ કદાચ હવે તમને ખ્યાલ હશે કે ડિપ્લોમા કોર્સ તમે પૂરો કરો પછી ડિગ્રીમાં જવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET દેવી પડે છે. એ CET નો સિલેબસ એ ડિપ્લોમાના બધા વર્ષના કોર્સ આધારિત હોય છે. તો જ તમને સારી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળશે.
સારી એન્જિનિયરિંગ કોલેજમાં આપ સૌને એડમિશન લેવું છે તો વચ્ચે સીઈટી નામનો પડાવ છે, બરાબર, એ ઉપરથી તમે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકશો. તો એ 3 વર્ષ તમે જો એવી રીતે તૈયારી કરો, અને એના પણ મેથેમેટિક્સ ને ઈઝી તો નથી જ, તો એ તૈયારીમાં તમે 11-12 સાયન્સ આરામથી કવર કરી શકો છો. અને પછી 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના ઘણા બધા ઓપ્શન્સ તમારી પાસે ઓપન થઈ જાય છે, કારણ કે ડિપ્લોમા ટુ ડિગ્રી જવા માટે રિઝર્વ કોટા બી હોય છે. બધી સીટો ડિપ્લોમા ટુ ડિગ્રી માટે રિઝર્વ નથી. તો આ ડિપ્લોમા કોર્સિસ જો કરશો તો ડિગ્રીમાં જવા માટે સારી એવી કોલેજમાં એડમિશન લેવા માટે એમાં પણ એવડી જ મહેનત કરવી પડશે. તો એ મહેનતથી આપ જો 11-12 સાયન્સ કરશો તો એન્જિનિયરિંગ સિવાયના સેક્ટર પણ તમારી પાસે ખુલ્લા રહેશે. કારણ કે ચાલો ડિપ્લોમા કર્યું, એન્જિનિયરિંગ કર્યું, તો તમારે એગ્રીકલ્ચરમાં જવું છે તો શું કરશો, તમારે ફાર્મસીમાં જવું છે તો તમે શું કરશો. તો આપણે શા માટે આપણે કારકિર્દીના ઓપ્શન અત્યારથી બંધ કરી દઈએ? ઓપ્શન્સ ઓલવેઝ ઓપન રાખવા જોઈએ. એટલે ડિપ્લોમા કોર્સિસનો હું પર્સનલી મારું દરેકનું પોતાનું મંતવ્ય છે, એ અંતર્ગત મને એ વધારે યોગ્ય લાગતું નથી. સાથે આપણે ક્વેશ્ચન પૂછ્યો આઈટીઆઈ, તો જે વિદ્યાર્થીઓની એમના વાલીઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને એવું વિચારે છે કે મારું બાળક છે એ જલ્દીથી જોબ ઉપર ચડી જવું જોઈએ અથવા પોતાનો કોઈ બિઝનેસ શરૂ કરી શકવો જોઈએ, તો એમાં આવા ઇલેક્ટ્રિશિયનના, ટર્નરના, ફિટરના ઘણા બધા એવા કોર્સિસ થાય છે આઈટીઆઈના. એ કોર્સિસને આધારે એ વિદ્યાર્થી છે એ જલ્દીથી રોજગાર તરફ આગળ વધી શકે. પણ એવું બધું મોટું ફ્યુચર નથી, એને એમ થાય કે આપણે બહુ મોટું કંઈક કરવું છે શિક્ષણની સાથે કનેક્ટેડ રહીને, તો એટલો બધો ઓપ્શન્સ એની અંદર મળશે નહીં. જલ્દીથી રોજગાર મેળવવા માટે આઈટીઆઈ અભ્યાસક્રમો એ ખરેખર ખૂબ સારું કામ કરતા હોય છે. ખાસ જે દર્શક મિત્રો અને વિદ્યાર્થીઓ મિત્રો છે એને અંતમાં આપ શું સંદેશ આપશો? બસ અંતમાં હું આપ સૌને ખાસ એટલું જ કહીશ कि मुश्किलों से भाग जाना आसान होता है, हर पहलू जिंदगी का इम्तिहान होता है, डरने वाले को मिलता नहीं कुछ जिंदगी में, लड़ने वालों के कदमों में जान होता है. आप सौ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, ખૂબ સારી મહેનત કરો, ખૂબ સારી એનર્જી સાથે, સારા પોટેન્શિયલ સાથે આપ આગળ વધશો તો આપણે નિષ્ફળ થવાનો કોઈ ઓપ્શન નહીં મળે, સફળ જ થશો. અને ધારો કે ક્ષેત્રમાં પણ સફળ નથી થતા તો ભગવાને તમારા માટે એક અલગ વિચાર કરેલો હશે, એ કારકિર્દી તરફ આગળ વધીને પણ તમે આગળ જઈ શકશો. પણ લડવાનું આપ સૌ નહીં છોડો, એવું ખાસ સિટી ન્યૂઝના માધ્યમથી હું આપ સૌ સાથે વાત શેર કરી રહ્યો છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ વાત સર આપે જણાવી કે જે વ્યક્તિ છે એ હાર માનીને બેસી જાય છે, કોઈ ક્ષેત્રમાં આગળ નથી વધતું, તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અને ખાસ દર્શક મિત્રો જેવી રીતે 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ બાદ જેમના કારકિર્દી અને ભવિષ્યને લઈ ચિંતિત વિદ્યાર્થીઓ છે કે વાલીઓ છે, તેના માટે એક સરસ મજાના માહિતીના માધ્યમથી હવે તમારા સુધી કયો કોર્સ છે, ખાસ સાયન્સ પછી કે કોમર્સ પછી કે ડિપ્લોમા રહેવું છે કે આઈટીઆઈમાં જવું છે, સાથે જે ઘણી બધી જે સ્કોલરશિપની માહિતીઓ છે એ પણ અમે તમારા સમક્ષ રજૂ કરી. ખાસ અલ્પેશભાઈ જોશી આપ અહીંયા ઉપસ્થિત થયા, અમારા દર્શક મિત્રો અને ખાસ વિદ્યાર્થી મિત્રોને સરસ મજાની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.